આઈ રાણી કઈ જા બેટા. ત્યારે ઉગો કહે માં મને આનંદથી વડાય, કારણ કે હું તો મોટો થાઈશ ને તો ઢોર જ સારીશ, અને આ મોટો થાય ને તો રાજ ભોગવશે અને તારે સુખ મળશે. માં આ દીકરા કહેવાય. અને પછી જ્યારે ઉગો હાલતો થાય છે, હાયલો આવે છે, સભા બેઠી છે, રાજા કહે કે હાયલો આવે કોણ છે? તો કે રા નવગણ છે. રા નવગણ છે ને? તો કે હા. પછી જે સિપાઈ પાસે મોકલા માણસોને અને કીધું ઓલું કોણ છે? તો મને ઉછેરવા વાળો મારો બાપ છે. દેવાય બોદર ને નવગણ ને પૂછવામાં આવ્યું ઈ કોણ છે? તો કે ઈ મારો મોટો કરવા વાળો બાપ છે. તું કોણ છો? તો કે હું રા નવગણ. તારું નામ રા નવગણ જ છે ને? તો કે હા. પછી રાજાએ કીધું કે આ તારો દીકરો નથી ને? તો મારો દીકરો થોડો હું એમ લઈ આવું. તો કે તો તારો દીકરો ના હોય ને તો આ મસ્તક કાપી નાખી દે હેઠું. અને જ્યારે આ વાત આવી ને ત્યારે એને તલવાર હાથમાં લીધી, એટલે એક જ ઝાટકેથી જગદંબાનું નામ લઈ અને તલવારથી મસ્તક જુદું કરી નાખ્યું. બધા તાલીની ગડગડાટી બોલાવવા માંડ્યા. આ સ્થિર થઈને ઉભો છે, બોલો હવે બીજું કઈ કરવાનું છે? ત્યારે ઘણા એવા ડોફકિયા પણ હોય, એમાં એવું કઈ નથી કે હંધાય એવા જ હોય. પછી કોઈએ કીધું કે ગમે એમ તો આ જણ કહેવાય, જણ ગમે એનું મર્દન કરી નાખે તો એને કઈ ફેર ના પડે. પણ તો હવે શું કરવું? તો કે તો હવે એક વાત છે, જો તમારે આ વિચારવું હોય ને તો એની ઘરવાળીને બોલાવો, અને ઘરવાળી જો એના દીકરાને મરેલ જોહે ને તો રુદન કરીને હૈયા ફાટ રુદન કરશે. અને પછી ઘરવાળીને બોલાવવામાં આવે છે, અને ઘરવાળી આમ હાલતી થાય છે તો ધરતી ધમધમ 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 હાલી જાય. એવી તો એની હાલ છે. કાઈને હાવી જ હાલતો હોય, કાઈને પાંજરામાંથી હાવી જ છૂટો હોય, એવી રીતની એની હાલ હતી. ત્યારે આઈ રાણી આવી સભામાં આવીને કહે છે, બોલો મારું શું કામ છે? દીકરાના મરણ જોઈ અને હૃદયની અંદર ખૂબ મક્કમ કરી દીધું, અને એને એમ તો થયું કે મારો દીકરો મરી ગયો, હવે મરી ગયો, ગમે એટલું હું રુદન કરીશ તો એ પાછો આવવાનો નથી, પણ હવે મારા ઘરવાળાની ઇજ્જત કે આબરૂ ના જાવી જોઈએ, એને મોછે જે પાણી છે ને એ પાણી પડવું ના જોઈએ. એટલા માટે આઈ રાણી કહે કે આ કોણ છે? તો કે મારે અહીંયા જે મોટું થતો હતો ને એ નવગણ છે. નવગણ છે? તો કે હા. તો કે તો તારો દીકરો નથી ને? તો કે નહીં. તો કે તો હવે એની આખું છે ને કાઢીને તારા પગની પેની ઉપર પેસી નાખ. હવે એની ઘરવાળીએ હાથમાં છરી લીધી અને જ્યાં એની આખું કાઢી અને હેઠી મૂકી પગ માથે દઈ અને હાલતી થઈ ગઈ. ત્યારે બધાને એમ થયું કે ખરેખર આ નવઘણ જ હતો. પછી સમય જાતા તો દીકરો મોટો થઈ ગયો, રાજ સોપાણું જુનાગઢનો 999 ગામનો ધણી થયો નવઘણ. અને પછી બેન ચાહલ લગ્ન લાયક થઈ, અને લગ્ન લેવાના લગ્ન થઈ ગયા, અને માંડવે આવ્યા. અને જ્યાં જવતલનો સમય આવ્યો, જવતલ હોમવાનો, ત્યારે ગોર મહારાજે કીધું કે બાપુ હવે ભાઈને બોલાવો, બેનના જવતલ હોમી જાય. ત્યારે નવઘણને બોલાવે છે, અને નવઘણ જવતલ હોમે છે બેનના, અને બેનની આંખમાંથી 100 ધારા આંસુ પડે છે. એક આંખમાં ઉગાના આંસુડા છે, એક આંખમાં નવઘણના આંસુડા છે. એક બાજુ હરખના આંસુડા છે, એક બાજુ કલ્પના દુઃખના એવા આંસુડા છે. ત્યારે નવઘણે માથે હાથ મૂકીને ચાહલને કીધું, બેન ચાહલ માગી આપું, આજે તું માગે ને એ આપું, કદાચ તું મારો જીવ માગ ને તો હું ઈ ઘડીએ જીવ દઈ દઉં હો. ત્યારે બેને કીધું, ભાઈ
મારે કાંઈ જોતું નથી, મારે તો ખાલી તારા આશીર્વાદ જ જોઈએ છે. અને ભાઈ હા, મારી એક વિનંતી સાંભળી લે કે મા બાપને દુખી ના કરતો. અવડું મોટું રજવાડું તને આપ્યું અને સુખેથી જીવો. અને જે મને સમય મળે ત્યારે તું મને આ દેજે, તું કેસ ને માગ ત્યારે હું આ માગીશ. જે મારે જરૂર પડશે તે મારી થાપણીમાં મૂકી દેજે. અને સમય જાતો આ વાતને તો ઘણું લાંબી છે, ખૂબ લાંબી છે, પણ ટૂંકમાં હું બતાવું છું કે જ્યારે ચાહલને સિંધમાં રોકી અને હેરાન કરે છે ત્યારે એને ચિઠ્ઠી લખી. ત્યારે તો કાંઈ ફોન હતા નહીં, એ કાંઈ હતું નહીં. અને શેનીથી લખવું, કાંઈ હતું નહીં હાથમાં ઇન્ડિપેન્ડન્ટ. પછી એને બાવરની હુઈર લીધી અને આમાં માયરી લોહીથી એને લખ્યું છે કે ચાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવઘણ વીર, સિંધમાં રોકી શું મળે ને હાલવા ના દે હમીર. પાટ ચા કોઝારો બાદશાહ આવ્યો જુવાણા છે, નવઘણ ને કે તું વીર નમણો થામા. અને ચાહલ રૂવે આસુધાર. ભાઈ આ ચિઠ્ઠી વાંચીને મારા વીર આવી જાજે, નહીતર તું તારી બેનનું મોત જ જોઈશ, બેનનું મળું જ જોઈશ મારા વીર. જાજી ખમાયું, જાજી દુવા દેશે બેન. અને એ ચિઠ્ઠી લઈ અને એના માણસોની એના ઘરવાળાને મોકલે છે જુનાગઢ. આવે જુનાગઢ આવ્યો હતા, એને ખબર પડી કે આપણા જમાઈ રાજા આવ્યા, આપણા જમાઈ રાજા આવ્યા. અને જમાઈ રાજની હાલતથી જો તો તમને એમ થઈ જાય ઓહો, જીવનની અંદર દુઃખ માણસની માથે પડે છે, પણ દુઃખને સહારો દેવા વાળું જો કોઈ પાસે ઊભી જાય ને તો દુઃખ આપો આપ પાણીની જેમ છૂટું વયું જાય અને આપો આપ આનંદ કિલોર કરવા માંડે. પણ પાસે એવો ઉભવા વાળો હોવો જોઈએ. અને નવઘણે જ્યારે એ ચિઠ્ઠી વાંચી ત્યારે સૈનિકનો કહી દીધો કે ચાલો હાંઢું લઈને તૈયાર થાવ, બેન ચાહલની વારે જાય. અને પછી 999 હાંઢું લઈને ભાઈ સિંધમાં જાય છે. અને સિંધમાં જઈ અને નદી પાર કરવી, પણ નદી પાર કરવી એની પહેલા તો વરુડી ખોડલ આવીને બેઠી છે, કુયડીમાં ચોખા રાંધે છે અને પકાવે છે. ત્યારે ત્યાં ઉતરે છે, હાંઢુને પાણી પાય છે. ત્યારે વરુડિયા બોલે છે કે તમે બધા પ્રસાદી લઈને જાજો. તો કે અરે એક કણ માંથી નહીં, જીરી જીરી માં તમે દેખો ને તોય પૂરું નહીં પડે, કેવડી સેના છે મારી ભેગી, હું એક નથી જો. ત્યારે વરુડી આ કહે કે ભલે જેટલી હોય, જેને જેટલું જમવું એટલું જમજો. અને કુયડીમાંથી બધાને જમાડે છે. અને જમાડ્યા પછી વરુડી આ કહે કે જા હું ભગવતી હો અને હું વરુડી આવીશું, તારી તલવારના ભાલા ઉપર હું બેઠી અને તારો હાંઢ કર મોયલા પગે ગારો હોય છે, વાહેલા પગે ધૂળ હોય છે, જા નદી પાર ઉતરી જાવ. અને નદી પાર ઉતરી બેન ચાહલની વારે સડ્યા અને બેન ચાહલને આશ્વાસન આપી અને સિંધમાં માર્યા. એ ઘણું બધું છે. આ જીભની માલેલ ભાઈ બેન હતી અને જીભનો માનેલ ભાઈ હતો. આવા સહારા થઈને રહેજો, કોઈનું ભાઈ બનો કે કોઈની બેન બનો તો આવી રીતના જીવન જીવજો. આ અધ્યાયની અંદર તમે જોજો કે ભાઈ બેન માટે કેટલું બલિદાન દેશે, બેન ભાઈ માટે કેટલું બલિદાન છે. આજની યુગમાં તો ભાઈ રિહાઈ ગયેલો જ હોય, જઈએ જોઈ તે ભાઈ રિહાઈ ગયેલો જ હોય. હવે ભાઈને મનાવવા માટે બેન કેટલી તડપાતી હોય, છતાં બેનને કોણ સમજી શકે. એટલા માટે આ તમે જોજો અને ખબર પડે કે કેવી રીતે આપણે બેનને આશ્વાસન અપાય અને કેવી રીતે રહેવાય. આ વિડીયો ખાસ કરીને જોજો. આપણા ઇતિહાસનો છે, આપણા ગુજરાતનો છે, જુનાગઢ જિલ્લાનો છે. એટલા માટે કહું કે બલિદાન તો અવાજ આપ્યા છે ને, આવીને આવી જ મારી વાત હોય છે. જય શ્રી રામ.